નમસ્કાર બાળમિત્રો, આજે આપણે પ્રકરણ 19 શીખવાના છીએ, જેમાં અંગ્રેજી મૂળાક્ષરોની યોગ્ય ગોઠવણી કેવી રીતે કરવી તો એ સમજવાના છીએ. તો બાળમિત્રો, આ પ્રકરણમાંથી ખૂબ જ સહેલા પ્રકારના જ પ્રશ્નો પૂછાતા હોય છે, પણ ઘણી વખતે બાળકો ઉતાવળમાં ભૂલ કરી દેતા હોય છે. એટલે આવડતું હોવા છતાં ઉતાવળ કરવાથી એમનો જવાબ ખોટો પડે છે. તો તમારે બિલકુલ ઉતાવળ કરવાની નથી. તો ચાલો જાણીએ કે આ પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આ પ્રકરણમાંથી કુલ 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આપણે જાણીએ કે કેવા કેવા પ્રકાર છે. તો સૌથી પહેલો પ્રકાર 1, અંગ્રેજી શબ્દને એના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણી કરવાની. ઓકે, તો ચાલો અહીં ઉદાહરણ છે CHETAN, ચેતન. તો હવે આપણે એના ક્રમ પ્રમાણે ABCD નો જે ક્રમ આવે છે ને, ABCDEFGH, એ ક્રમ પ્રમાણે એને ગોઠવવાના છે. તો આ જ પ્રકારના પ્રશ્નો ખૂબ પૂછાતા હોય છે, પણ ઉતાવળમાં આવીને તમે ભૂલ કરી દેતા હોય છો. તો આપણે સમજીએ. તો આપણે પહેલા અહીંયા સમજી લઈએ. આપણને ABCD ખૂબ આવડે છે. તો સૌથી પહેલું શું આવશે? A પછી શું આવશે? અહીંયા C પછી શું આવશે? E, બરાબર. E પછી શું આવશે? H પછી શું આવશે? N, અને N પછી શું આવશે? T. તો ACEHNT. તો ACEHNT, બી વિકલ્પ જે છે એ આપણો સાચો પડે છે. તો જુઓ બાળમિત્રો, ખૂબ સહેલું છે. આપણે અંગ્રેજી ABCDના ક્રમ પ્રમાણે જ ગોઠવવાનું છે. તો આવો બધાને આવડે, પણ ઉતાવળમાં તમે આ વિકલ્પમાંથી આ વિકલ્પ જોયા વગર જો ટીક મારી દેશો તો તમારો ખોટો પડશે. એટલે ખૂબ શાંતિથી આ દાખલો ગણવાનો છે. ચાલો બીજો પ્રકાર સમજીએ, અંગ્રેજી શબ્દના શબ્દકોશ પ્રમાણે. તો જેમ ગુજરાતી શબ્દનો શબ્દકોશ હોય એમ અંગ્રેજી શબ્દનો પણ શબ્દકોશ હોય. તો ચાલો સમજીએ કે આવા ઉદાહરણ પૂછાય તો તમારે કેવી રીતે એને સોલ્વ કરવાના. તે જુઓ, અહીંયા એક ઉદાહરણ લખ્યું છે, BRIGHT, બ્રાઇટ, BRICK, બ્રેક, BRIDE, બ્રાઇડ, અને BUNTY, બનતે. ઓકે, તો પહેલા આપણે સમજવાનું છે કે આને કેવી રીતે ક્રમ આપવાના. તો જુઓ, અહીંયા સૌથી પહેલો અક્ષર જુઓ, બધાનો બી છે. ઓકે, બધાનો બી છે એટલે હવે બીજો જોવાનો. જો સરખો હોય તો શું જોવાનું? બીજો જોવાનો. તો ચલો અહીંયા જુઓ, બીજો અક્ષર. અહીંયા બધામાં આર છે અને યુ છે. તો આર પહેલો આવે કે યુ પહેલો આવે? તો આર પહેલો આવે. ઓકે, તો ચલો હવે આપણને ખબર પડી ગઈ કે યુ વાળો જે છે એ પાછળ આવે. ઓકે, કારણ કે બીજો અહીંયા આર છે એટલે આર જ પહેલો આવે. તો આપણે હવે આર વાળા પહેલા જોવાના છે કે પહેલો હવે આ 3 આર વાળા છે, તો એમાંથી કોનો ક્રમ પહેલો આપવાનો? તો ચાલો આ બે સરખા હોય તો હવે ત્રીજો જુઓ, અહીંયા પણ આઈ, અહીંયા પણ આઈ, અહીંયા પણ આઈ. 3 સરખા હોય, બરાબર. તો હવે કોને જોવાનું? ચોથો જોવાનો. ચલો અહીંયા G, અહીંયા C, અહીંયા D. તો G પહેલો આવે, C પહેલો આવે કે D પહેલો આવે? તો આપણને ખબર છે કે સૌથી પહેલો શું આવશે? C. તો બરાબર, એટલે 2 ક્રમ આવશે. એનો નંબર કયો છે? 2. પછી શું આવશે? D. તો એનો ક્રમ કયો છે? 3. બરાબર ને. અહીંયા આ C પહેલો આવે, પછી D આવે, D પછી G આવે, એટલે આનો ક્રમ BRIGHT, એનો ક્રમ છે 1. અને આ તો આપણને ખબર પડી ગઈ કે આ છેલ્લો જ આવે, એટલે એને મૂકવાનો છે 4 નંબરને આપણે છેલ્લો. સમજ પડે છે વાળા મિત્રો? જુઓ, તો અહીંયા બધા જ સરખા હતા એટલે આપણે પહેલા અહીંયા જે C આવતો તો એને લીધો, અહીંયા D આવતો તો એને બીજો લીધો, G આવતો તો એને ત્રીજો લીધો, અને આપણને ખબર છે કે U તો છેલ્લો આવે છે, R કરતા છેલ્લો આવે એટલે છેલ્લો મૂક્યો. તો આપણો ક્રમ કેવો બનશે? 2, 3, 1, 4. એવો કોઈ વિકલ્પ આપ્યો છે? હા, સી વિકલ્પ 2, 3, 1, 4 એ સાચો જવાબ પડે છે. ચાલો હવે અહીંયા સમજીએ, માંગેલ ક્રમ મુજબ શબ્દની ગોઠવણી કરતા સૌથી છેલ્લે કયો શબ્દ આવે? બરાબર. તો આમાં પણ એવું જ છે, સૌથી છેલ્લો શબ્દ આપણને માંગ્યો છે. તો ચાલો આપણે જોઈએ, અહીંયા LIVE, LIVING, LIVELY અને LIVER, લીવર. ઓકે, તો આપણે જોઈએ, ચલો બધામાં પહેલો L, L, L. ઓકે, બીજો I, તો કશું નક્કી નથી. હવે ત્રીજો જુઓ, V, V. ઓકે, 3 સરખા છે આગળના 3. હવે ચોથો જુઓ, અહીંયા E,
બરાબર. અહીંયા આઈ, તો ઈ પહેલો આવે કે આઈ પહેલો આવે? તો આપણને ખબર છે કે ઈ પહેલો આવે, બરાબર ને. ઈ નો ક્રમ 5મો ને આઈ નો ક્રમ 9મો, તો ઈ પહેલો આવે. તો હવે આપણને તરત જ ખબર પડી ગઈ છે કે આઈ વાળો જે છે, કારણ કે આગળના 3 સરખા હતા એટલે આપણે ચોથો જોયું, તો ચોથામાં બધામાં ઈ છે. જુઓ, આમાં પણ ઈ, આમાં પણ ઈ, આમાં પણ ઈ. આમાં શું છે? આઈ. તો આઈ વાળો ક્યાં જાય? તો સૌથી છેલ્લે આવે. તો સૌથી છેલ્લે કોણ આવશે? તો BLIVING, જે સૌથી છેલ્લે આવતો શબ્દ છે. બાળ મિત્રો, તમને સમજાય છે ને કે આ શું કહેવા માંગે છે? જો ફરી તમને સમજાવું છું. અહીંયા આપણને શું કીધું છે? સૌથી છેલ્લે કયો શબ્દ આવશે, બરાબર. તો ચાલો આપણે પહેલો અક્ષર જોયો, બધાનું સરખું. બીજો જોયો, બીજો આઈ પણ બધામાં સરખો. ત્રીજો જોયો વી, આમાં પણ વી, આમાં પણ વી, એ પણ સરખો. તો હવે આપણે ચોથો જોઈએ છે. તો આમાં ઈ, આમાં પણ ઈ, આમાં પણ ઈ, અને આમાં આઈ, બરાબર. તો ઈ પહેલો આવે કે આઈ પહેલો આવે? ઈ આવે. તો આ 3 ઈ વાળા છે, એટલે હવે આઈ પછી આવવાનું છે. તો સૌથી છેલ્લે આપણને ખબર પડી ગઈ કોણ આવશે? LIVING. ઓકે, ચાલો હવે આ રીતના 3 પ્રકારના પ્રશ્નો NMMS ની એક્ઝામમાં પૂછાતા હોય છે. NMMS ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. જુઓ, PARTNER પાર્ટનર છે અને એને આપણે અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણે જ ગોઠવવાના છે. બહુ ઇઝી છે. તો ચલો, આપણને ખબર છે સૌથી પહેલો શું આવશે? એ આવશે, બરાબર. એ પછી આમાંથી જુઓ શું આવશે? ઈ આવશે. ઈ પછી શું આવશે આમાં? તો આપણને ખબર છે એન, બરાબર ને. ઈ પછી શું આવે? એન આવે. એન પછી શું આવશે? તો પી. પી પછી શું આવશે? આર. 2 આર હોય તો 2 આર કરવાના. જો અહીંયા 1 આર, અહીંયા એન, અને પછી ટી આવે છે, બરાબર. AEN P, 2 વખત આર છે એટલે RRT. તો એવો કોઈ વિકલ્પ છે ખરો? તો હા, AENPRRT આ આપણો સાચો જવાબ થઈ જાય છે. ખૂબ સહેલા પ્રશ્નો હોય છે, પણ ઉતાવળમાં તમે ક્યાં ખોટો જવાબ આપી દો છો. એટલે આપણે શાંતિથી પ્રશ્નો ઉકેલવાના છીએ. NMMS ની પરીક્ષામાં પૂછાયેલા વધુ પ્રશ્નો સમજીએ. અહીંયા બીજો પ્રશ્ન છે MANGO. એને આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાનો છે. તો ચાલો, અહીંયા આપણને ખબર છે સૌથી પહેલું શું આવશે? એ આવશે. ઓકે, એ પછી શું આવે? તો જી આવે. જી પછી શું આવે? તો એમ આવે. એમ પછી શું આવે? તો એમ આવે, બરાબર. એમ પછી શું આવે? એન આવે. અને એન પછી શું આવે? ઓ આવે. તો AGMNO. તો એવો છે આપણો? હા, AGMNO. બી વિકલ્પ આપણો સાચો પડે છે. ચાલો, નવું ઉદાહરણ સમજીએ. HOUSE, હાઉસ. તો એને ગોઠવવાનું છે. ખૂબ ઇઝી છે. સૌથી પહેલો આમાંથી શું આવશે? તો ઈ આવશે. ઈ પછી શું આવશે? તો એચ આવશે, બરાબર. એચ પછી શું આવશે? તો ઓ આવશે. ઓ પછી શું આવશે? એસ આવશે. એસ પછી શું આવશે? યુ. આપણને ખબર છે અંગ્રેજી ABCD ના ક્રમ પ્રમાણે. તો પહેલો EHOSU. તો એવો કોઈ વિકલ્પ છે ખરો? હા, EHOSU. તો આ વિકલ્પ આપણો સાચો પડે છે. બહુ સહેલા પ્રશ્નો છે. ઓકે, ચાલો અહીંયા સમજીએ. FABRICS, બરાબર. ફેબ્રિક્સ આવો છે, તો એને આપણે ગોઠવી દઈએ. ચાલો, આપણને ખબર છે સૌથી પહેલો શું આવશે? એ. પછી શું આવશે આમાંથી? બી. પછી આમાંથી શું આવશે? સી, બરાબર. પછી પાછો એફ, પછી પાછો આઈ, બરાબર. હવે આર ને એસ રહ્યો, તો આપણને ખબર છે કે પહેલા આર આવશે અને પછી એસ આવે છે. તો આપણો શું વિકલ્પ સાચો બનશે? ABCFIRS. ABCFIRS. જે ડી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ખૂબ ઇઝી છે, બરાબર. હવે સમજીએ. તો સૌથી પહેલો શું આવશે? જો અહીંયા ફેસ્ટિવલ, FESTIVAL. એને આપણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલો શું આવશે? એ. ઓકે, એ પછી શું આવશે આમાંથી? તો ઈ. ઈ પછી શું આવશે? એફ, બરાબર. એફ પછી શું આવશે આમાં? જુઓ, ચલો, તો આમાં જોશો તો આઈ. આઈ પછી શું આવશે? તો એલ.
એલ પછી શું આવશે તો એસ ટી અને પછી છેલ્લો વી તો AEFILSTV એવો જે વિકલ્પ છે એ આપણો સાચો બને છે. તો જુઓ AEFILSTV એ વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ રેન્ડમ RANDOM. ચાલો ગોઠવી નાખીએ ફટાફટ. સૌથી પહેલું શું આવશે E. ઓકે E પછી આમાં જુઓ ચલો તો ડી છે. ઓકે ડી પછી શું આવશે તો એમ અને પછી MN ની જોડે એટલે MN પછી શું આવશે તો O અને પછી લાસ્ટમાં શું આવશે R. બરાબર તો શું વિકલ્પ સાચો બનશે ADMNOR છે એવું ચાલો જોઈ લઈએ ADMNOR તો ડી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. ચાલો હવે ગોઠવી દઈએ મંકીને MONKEY મંકીને ગોઠવી દઈએ ફટાફટ. તો પહેલો આમાંથી શું આવશે ઈ આવશે. ઓકે ઈ પછી શું આવશે તો કે પછી શું આવશે તો MN ની જોડે એટલે MN પછી શું આવશે ઓ અને છેલ્લો શું આવશે વાય. તો ચાલો હવે જોઈએ EKMNOY ડી વિકલ્પ જે છે એ આપણો સાચો બને છે. તો બાળ મિત્રો NMMSની એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. લગભગ અત્યાર સુધી તો મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે જ જે ગોઠવવાના છે એ પ્રશ્નો પૂછાયા છે, પણ એના પહેલાં પણ મેં તમને બીજા બે પ્રકાર સમજાયા છે. શબ્દકોશ પ્રમાણે કેવી રીતે ગોઠવવા તો એ પણ તમને આવડતા હોવા જોઈએ. બાળમિત્રો આ પ્રકરણ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે આમાંથી પણ 3-4 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે એની પણ ખૂબ સારી તૈયારી કરીશું. ચાલો મળીશું નવા વિડીયોમાં.